નમસ્કાર. ઓડિટિંગમાં આજે આપણે આગળનો ટોપિક એટલે કે ઓડિટિંગના ફાયદા અને ઓડિટિંગની મર્યાદાઓ વિશે આજે આપણે સમજૂતી પ્રાપ્ત કરવી છે. તો જોઈએ, આમ તો ઓડિટ કોને કહેવું, હિસાબોની તપાસ કઈ રીતે થાય, તેમના હેતુઓ, તેમના ખાસ મહત્વના મુદ્દાઓ આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે. તો આજે આપણે તેમનું મહત્વ અથવા ફાયદા વિશે થોડી સમજૂતી મેળવીએ. આ ટોપિક થોડો પરીક્ષાલક્ષી મહત્વનો છે, અવારનવાર પૂછાતો આવે છે. તો હવે આપણે એના ફાયદાની થોડી વાતો કરીએ. આમ તો ઓડિટ કરવું એ ફાયદાકારક જ હોય છે. તેથી જ કંપની ધારામાં અને સરકાર દ્વારા ફરજિયાત ઓડિટ દાખલ કરેલું છે, આપેલું છે. એટલે ઓડિટ કરવાની નકારાત્મક વાતો તો એ તો બધી ગૌણ વાતો છે. ખરેખર તો એ પેઢી માટે હિતાવહ અને ફાયદાકારક બધું જ જોવા મળે છે. તો જોઈએ ક્યાં ક્યાં મહત્વના તેમાં ફાયદાઓનો સમાવેશ કરવામાં આવે છે એની વાત કરીએ. પહેલી વાત કરીએ, ભૂલ શોધવી અને અટકાવવી. ઓડિટ કરાવવા પાછળનું મહત્વનું કામ શું? જે કાંઈ હિસાબો લખવામાં થયેલી ભૂલો હોય એ ભૂલો શોધવી અને આવી ભૂલોને અટકાવવી એ મુખ્ય ઓડિટ કાર્યનો મહત્વનો ફાયદો ગણાવી શકાય છે. ઓડિટ કરવાથી તમે ભૂલો શોધી પણ શકશો અને એ ભૂલોને દૂર પણ કરવાની આપણે ઓડિટર દ્વારા સલાહ મળશે અને તેવી ભૂલો આપણે સુધારી પણ શકશું. તો આમ ભૂલો શોધી અને તેવી અટકાવવા માટે એ ઓડિટ કાર્ય જરૂરી છે. તપાસ થાય તો જ ભૂલ મળે અને ભૂલ શોધવા માટે તપાસ કરવી પડે અને તપાસ એ ઓડિટિંગ તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી ઓડિટરનું માર્ગદર્શન મળે છે. ઓડિટ કરવાને કારણે ઓડિટ કરનાર વ્યક્તિ સીએ અથવા ખૂબ જ અનુભવી વ્યક્તિઓ હોય છે. એ વ્યક્તિઓને ઘણી પેઢીઓના અનુભવ હોય છે, ઘણા વર્ષોના અનુભવ હોય છે, કાયદાનો અનુભવ હોય છે, કાયદાનો પૂરેપૂરો બંધારણનો તેને ખ્યાલ હોય છે. તેથી તેનું જ્ઞાન આપણને મળે છે અને પેઢીના હિસાબો કઈ રીતે લખવા જોઈએ, પેઢીમાં કઈ કઈ બાબતો તકેદારી રાખવી જોઈએ, કર માળખાની વ્યવસ્થા કઈ રીતે રહેલી છે, એવી બાબતો બધો જ ખ્યાલ એ આપણે ઓડિટર દ્વારા આપવામાં આવતો હોય છે. તો આમ એ ઓડિટરથી આપણે ઓડિટ કરવાથી તેની સલાહ મળે છે. કર્મચારી પર નૈતિક અંકુશ. ઓડિટને કારણે કર્મચારી ઉપર કઈ રીતે અસર પડે? સીધી વાત, હિસાબો લખે કોણ? તો કે કર્મચારી. નિયમિત તેના હિસાબો તપાસ થાય એટલે આપોઆપ એ વ્યક્તિને ખ્યાલ આવે કે મારા હિસાબો જોવે છે, મારે લખવામાં ધ્યાન રાખવું જોઈએ. નહીંતર જો હું લખવામાં ધ્યાન નહીં રાખું તો એને કારણે મારે કંઈક મુશ્કેલીઓ થશે, મારી ભૂલો હાથમાં આવશે અને તેથી મારી પ્રતિષ્ઠા કરશે. તો આમ કર્મચારી પણ સજાગ બની જાય છે અને પોતાના કાર્ય તેને ખ્યાલ આવે છે. ત્યાર પછી ધંધાના વેચાણ સમયે કિંમત નક્કી કરવા. ઓડિટ થયેલા હિસાબોમાં લખાયેલી મિલકત અને દેવા એ 100% સાચા જ લખાયેલા હોય છે તેમ માનવામાં આવે છે. તો તેથી તેની અંદર લખાયેલી મિલકતોથી માંડીને બધી જ વિગત એ ખરેખર યોગ્ય લખાણા છે એ ઓડિટ દ્વારા પ્રમાણિત થાય અને ઓડિટ દ્વારા પ્રમાણિત થયા પછી આપણને ખ્યાલ આવી શકે કે જ્યારે ધંધાની અંદર હિસાબો લખાણા બાદ એ જ્યારે ધંધાનું વેચાણ કરવું હોય ત્યારે આપણે એ વ્યક્તિ કિંમત નક્કી કરવામાં તેને ખાસ અર્થઘટન કરવું પડતું નથી. જે કાંઈ હિસાબોમાં લખાયેલી કિંમત હોય એ લગભગ સાચી હોય તેમ સ્વીકારી કિંમત નક્કી કરી શકાય તેવી. નાણાં ધીરનાર. પેઢીને નાણાંની જરૂર પડે, બીજા વ્યક્તિઓ પાસેથી સમયે લોન લેવી પડે, તો આવા સમયે આપણે જે વ્યક્તિ પાસેથી લોન લઈએ છીએ તે વ્યક્તિને આપણે હિસાબો આપવા પડે કે અમારા 5 વર્ષના જમીનનો નફો અમે કરીએ છીએ. તો આવા સમયે તે વ્યક્તિ જ્યારે હિસાબોનો આપણો અભ્યાસ કરે ત્યારે પહેલાં તો એ જોવે કે ખરેખર હિસાબો આ ઓડિટ કરેલા છે. જો ઓડિટ કરેલા હોય તો આપણે લોન આપવી કે નહીં અને આપવી તો કેટલી આપવી એનો તેમને ખ્યાલ આવી શકે. તેથી આપણે લોન લેવામાં ઓડિટ કરેલા હિસાબો આપણે ઉપયોગી બને છે. લેણદાર માટે પણ ઉપયોગી છે. લેણદાર એટલે શું? આપણે જે વ્યક્તિ ઉધાર માલ આપે છે એ વ્યક્તિને આપણે લેણદાર તરીકે ઓળખવામાં આવે છે. તો જે લેણદાર આપણે ઉધાર જ્યારે માલ આપે છે ત્યારે એ વ્યક્તિઓ વિચાર કરે કે આ વ્યક્તિની ક્રેડિટ સાખ કેટલી છે બધા. તો એ તમારી નાણાં પ્રવાહ, રોકડ પ્રવાહને આધારે ખ્યાલ આવી શકે કે આ વ્યક્તિ નાણાં ચૂકવે. લેણદારનો ગુણોત્તર તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો, 12મા ધોરણમાં અભ્યાસ કરી ગયા. તો એ ગુણોત્તરને આધારે
એ વ્યક્તિ નક્કી કરે કે આને ખરેખર ક્રેડિટ આપવી જોઈએ કે નહીં, માલ સાખું પર કેટલો આપવો જોઈએ. તો એ લેણદારને પણ આપણા હિસાબો તૈયાર કરેલા સામેની વ્યક્તિને પણ મદદરૂપ થાય છે. જાહેર પ્રજાનો વિશ્વાસ અને સંચાલકોની કાર્યક્ષમતા. જાહેર પ્રજાનો વિશ્વાસ એટલે શું? ખરેખર તમારા હિસાબો જો નિયમિત ઓડિટ થતા હોય તો પ્રજાને વિશ્વાસ રહેશે કે આ કંપની ખરેખર મર્યાદિત નફો કરે છે, એની અંદર ચાલતા વ્યવહાર કરવામાં આવતી પ્રક્રિયા એમાં કંઈ ભૂલ અથવા તો ગોટાળા કરતા નથી, એવું પ્રમાણપત્ર આપણને ઓડિટર દ્વારા મળતું હોય છે. તો આને કારણે પ્રજાને પણ એમ થાય કે આ પેઢી બરાબર છે, આપણા જાહેર સમાજના લોકોને ધ્યાનમાં રાખી કાર્ય કરે છે, તો એને પણ ખ્યાલ આવી શકે છે. સંચાલકોની કાર્યક્ષમતા. આમ તમે જોઈએ તો સંચાલકોની કાર્યક્ષમતા તેની નફાને આધારે માપી શકાય છે. જે પેઢી નફો વધુ કરે એને સંચાલકોની કાર્યક્ષમતા, કાર્ય કરવાની આવડત વધુ સારી છે તેમ ગણવામાં આવે છે. તો ખરેખર ઓડિટ કરેલા હિસાબો એ પેઢીનો નફો સાચો જ દર્શાવે છે, બિનજરૂરી ખોટો લખ્યો નથી એ સાબિત થાય છે, અને તેથી તેમની કાર્યક્ષમતાનો પણ સચોટ ખ્યાલ આવે છે. જો નફો ઓછો હોય તો એની કાર્યક્ષમતા પણ એ રીતે માપાય, જો નફો વધુ હોય તો તેની કાર્યક્ષમતા એ રીતે માપવામાં આવતી હોય છે. તો આમ એટલે આપણા ફાયદાઓ કહી શકાય, પોઈન્ટ રીતે આપણા ફાયદાઓ લખેલા છે. આ ઉપરાંત પણ આપણી રીતે ઘણા ફાયદાઓ કહી શકાય. પેઢી માટે, સમાજ માટે, સરકારને પણ ઓડિટ થયેલા હિસાબો એટલા જ ઉપયોગી બને. સરકાર પણ ઈચ્છતી હોય છે, ભારતીય કંપની ધારાઓ પણ ઈચ્છતી હોય છે, તો જ એને ઓડિટ દાખલ કરેલું છે. તો એ બધી જ બાબતે આપણે ઓડિટ એ પેઢી માટે હિતકારક કહી શકાય. તેથી આજે સર્વસ્વીકૃત બનેલું જોવા મળે છે. તેમ છતાં ખૂબ મોટા પ્રમાણમાં ફાયદાઓ તો છે, પણ તેની થોડી મર્યાદા પણ છે. તો તેની થોડુંક આપણે અભ્યાસ કરીએ. ઓડિટિંગની આપણી મર્યાદાઓ. ઓડિટિંગની મર્યાદાની વાત કરીએ તો તેમાં પહેલી મર્યાદા આપણી પડે છે ઓડિટર સલાહ આપી શકે. ઓડિટ તમારા હિસાબો જે તૈયાર કરવામાં આવ્યા હોય એમાં તમને સલાહ આપી શકે કે આનો હિસાબો આ રીતે લખાય, આ રીતે લખવા તો અંતે તમારે જ પડશે. તો સલાહ જો તમે નહીં સ્વીકારો, નહીં તેમને અનુકરણ કરો, તો કાંઈ ઓડિટને સલાહ આપવાથી કોઈ ધંધાની, વ્યવસાયની પ્રતિષ્ઠા વધી જતી નથી. તે સલાહ પ્રમાણે કાર્ય થાય તો ધંધા, વ્યવસાયની પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. એટલે કે આ એક મર્યાદા છે. એ ધંધાની અંદર આવીને બીજો કોઈ હસ્તક્ષેપ કરી શકતા નથી, ઉત્પાદન પ્રક્રિયામાં કંઈ કહી શકતા નથી. માત્ર એ ધંધા, વ્યવસાય સંબંધિત હિસાબો લખવા સંબંધિત એ સલાહ આપી શકે, બીજી કોઈ ધંધાને લગતી સલાહ આપી શકતા નથી. તો એ એક મર્યાદા છે. નિમણૂકમાં થયેલી ભૂલ. બે ત્રણ જ આમ તો મર્યાદા છે. નિમણૂક ઘણી વખત તમે ઓડિટર જ ઓછો અનુભવી હોય, કાર્યક્ષમતા એની પૂરી ન હોય અને એવા વ્યક્તિને આપણે નિમણૂક આપી દીધી હોય તો એના કારણે કોઈ આપણે ધંધા, વ્યવસાયનું સંપૂર્ણપણે સાચું ઓડિટિંગ થતું નથી અને ધંધાની પ્રતિષ્ઠા એટલી ખાસ વધતી પણ નથી. તો એ રીતે તમે નિમણૂકમાં જો ભૂલ થાય તો પણ આ ખરેખર ઓડિટિંગની મર્યાદા ન કહી શકાય, પણ આપણે અહીંયા કહેવામાં આવ્યું છે નિમણૂકમાં ભૂલ થાય તો પણ ધંધાનું ઓડિટનું કાર્ય સફળ થતું નથી. માત્ર નાણાકીય જ ઓડિટિંગ થાય છે, હિસાબો લખાય છે, ખરેખર એવો વ્યવહાર બન્યો છે એ જ જોવાય છે. પેઢીની અંદર વસ્તુ છે કે નહીં એ ખાસ ઓડિટર જોતો નથી. ઓડિટ તો માત્ર એટલું જ કામ કરે છે કે ખરેખર જે કાંઈ આધારો રજૂ કર્યા છે એ આધારો યોગ્ય છે કે નહીં એ જોવા અને તેના આધારે એ હિસાબો લખાણા છે એટલું નક્કી કરે છે. પણ ખરેખર ઘણા વ્યવહારો લખ્યા ન હોય અથવા નાણાકીય મૂલ્ય લખ્યું હોય એ કરતાં પણ અલગ હોય, આવું બની શકે, ત્યારે આ મર્યાદા બહાર આવતી હોય છે. ઓડિટરની આવડત. દરેક ઓડિટરની આવડત સમાન નથી. ઘણા ઓડિટર ખૂબ આવડતવાળા હોય તો એ પોતાના ધંધાનું સારી રીતે ઓડિટિંગ કરી શકે, જ્યારે ઘણા ઓડિટરની પાસે પૂરતી કોઠાસૂદ આવડત ન હોય તો એ વ્યક્તિ સારું સંચાલન અથવા તો ઓડિટિંગ કરી શકતા નથી. ત્યાર પછી છેલ્લું આંતરિક ઓડિટિંગ. આંતરિક ઓડિટિંગ એટલે શું? બધા જ કર્મચારી, એકના હિસાબ લખાયેલા બીજો કર્મચારી જોડે, બીજાના લખાયેલા ત્રીજો કર્મચારી જોડે, એમ એકબીજા હિસાબો જ્યારે લખાતા હોય ત્યારે અલગ અલગ કર્મચારીઓ દ્વારા તેમાં દેખરેખ રાખવાની પ્રક્રિયાને આંતરિક ઓડિટિંગ તરીકે ઓળખાય છે, જેથી કરીને પ્રાથમિક કોઈ ભૂલ હોય તો એ શોધી શકાય. તો એ તો ફાયદો થયો. તો આપણે એમ થાય મર્યાદા શું? પણ એમાં કહેવા માંગે છે કે આંતરિક ઓડિટિંગ તમે જ્યાં અજમાવો છો ત્યાં એવું બની શકે બધા કર્મચારીઓ ભેગા મળીને ગોલમાલ કરે, ખોટું કરે, તો એવા સંજોગોમાં આપણા હિસાબોમાં ભૂલ થવાની સંભાવના રહેવાની છે. તો આંતરિક ઓડિટ હોય તો પણ એને કારણે ઓડિટર દ્વારા જો થતું હોય તો ભૂલો દૂર
કરી શકાય. પણ અંદરોઅંદર તમે આંતરિક ઓડિટિંગની વ્યવસ્થા રાખો તો એવું સંભવ નથી કે તેમાંથી બધી ભૂલો દૂર કરી શકાય. કારણ કે બધા વ્યક્તિઓ મળીને એક સાથે સરખી ભૂલો કરવાનો પ્રયત્ન કરે, જાણી જોઈને કરે, તો પણ એની મર્યાદા ગણાવી શકાય. તો આમ આજે આપણે આ મહત્વનો મુદ્દો રાખ્યો છે, ફાયદા અને મર્યાદા. ઓડિટિંગ ખરેખર મર્યાદા કરતાં ફાયદા જ વધુ છે, તેથી તેને સર્વ સ્વીકૃત ગણ્યું છે. દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ થાય છે. દરેક વિભાગ, ઉદ્યોગ હોય કે પછી સંસ્થાઓ હોય, આજે ઓડિટિંગ એટલું જ હિતાવહ ગણવામાં આવે છે. તેથી ઓડિટિંગ એ મર્યાદા કરતાં તેના ફાયદાઓ ખૂબ મોટા પ્રમાણમાં છે. આપણે આજે થોડા ફાયદાનો અત્યારે અભ્યાસ કર્યો. તો આજે આપણે આ મુદ્દો રાખ્યો. હવે આપણો એકાદો ટોપિક આ ચેપ્ટર યુનિટમાં બાકી છે, એ આપણે આગળના વિડીયોમાં તેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.